कृष्ण कृष्ण महाबाहो भक्तानामभयङ्कर त्वमेको दह्यमानानामपवर्गोऽसि संश्रुतेः। श्रीमद्भागवत अध्ययन शिविर with PowerPoint presentation 16th April 2020 session number 11 श्रीमद् भागवत प्रथम स्कंद ત્રીજા પ્રકરણનો આરંભ ઉત્તમ અધિકાર પ્રકરણ। ઉત્તમ અધિકારમાં 7 થી 19 સુધીના અધ્યાયો છે, 13 અધ્યાયો છે। વક્તા તરીકે શ્રી સુખદેવજી મહારાજ અને શ્રોતા તરીકે રાજા પરીક્ષિત। એમાં ઉત્તમ અધિકારમાં પરીક્ષિત રાજા એટલે શ્રોતાના અધિકારનું નિરૂપણ સમજાવવામાં આવ્યું છે। વક્તાના અધિકારનું નિરૂપણ બીજા સ્કંદના આરંભમાં થશે। તો પરીક્ષિત રાજા ઉત્તમ અધિકાર એમનો શેના માટે? તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ઉત્તમ અધિકારીને સર્વપ્રથમ કંઈક જોઈએ તો દ્રઢ વૈરાગ્ય જોઈએ। વૈરાગ્ય એટલે ભગવાન સિવાય બીજા કોઈનામાં પણ અનુરાગ ન હોય, કેવળ અને કેવળ ભગવાનમાં જ એનું મન એકચિત્ત થઈ જાય, આવી જે પરિસ્થિતિ હોય એ વૈરાગ્યની ઉત્તમ પરિસ્થિતિ, એનું નિરૂપણ આ પ્રકરણમાં કરવામાં આવ્યું છે। ભગવાનમાં આલંબન વગરનો જે વૈરાગ્ય હોય એ બહુ કામનો નથી। અહીંયા જે વૈરાગ્યનું નિરૂપણ છે એ ભક્તિ માર્ગીય વૈરાગ્ય છે અને એ જ ખરો વૈરાગ્ય છે। આવો વૈરાગ્ય સિદ્ધ થાય ત્યારે ભગવાનમાં તત્પરતા થાય। શ્રીમદ્ ભાગવત 7મા અધ્યાયથી આરંભ કરે છે। નિર્ગતે નારદે સૂત ભગવાન બાદરાયણાઃ શ્રુતવાંસ્તદભિપ્રેતમ તત કિમ કરો દ્વિભુઃ। દેવર્ષિ નારદજી પધાર્યા, એની પછી શું થયું એનું નિરૂપણ કરે છે। કયું કાર્ય કર્યું અને એ કાર્ય કઈ રીતે સંપન્ન થયું એ વાત સમજાવવામાં આવે છે। બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે શમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષીણામ સત્રવર્ધનાઃ। શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંદનો 7મો અધ્યાય ઘણી બધી સમજણ આપે છે। કેવળ ધર્મની દ્રષ્ટિએ જ નહીં, આપણા જીવનમાં પણ આ સિદ્ધાંતો ઉતારવા જેવા છે। શબ્દ અહીંયા આગળ વંચાય છે બાદરાયણ। તો બાદરાયણ કોને કહેવાય? અને બીજો શબ્દ આ બીજા શ્લોકમાં છે આશ્રમ। આ બે શબ્દ વિશે જરાક વિચાર કરીએ આપણે। કેવળ અને કેવળ પ્રકૃતિના જે તત્વો હતા એ તત્વો શ્રી વેદવ્યાસજીની સાથે જોડાયેલા હતા। શ્રી વેદવ્યાસજી એકાંત સ્થાનમાં બિરાજમાન છે। કોઈ પણ ભગીરથ કાર્ય કરવું હોય એના માટે મનની શાંતિ એ બહુ જરૂરી છે।
મનની શાંતિ ક્યારે મળે? વ્યક્તિને એકાંત મળે તો મનની શાંતિ મળી શકે. હવે એવું જે દિવ્ય સ્થાન, એનું નામ છે શ્રી વેદવ્યાસજીનો આશ્રમ શમ્યાપ્રાસ. આશ્રમમાં સમૃદ્ધિ કઈ હતી? તો પ્રકૃતિ એ જ સમૃદ્ધિ સરસ્વતી નદીનો દિવ્ય તટ છે. ઋષિઓના સત્રોનું વર્ધન કરનાર આ શમ્યાપ્રાસ નામનો આશ્રમ છે. કોઈ સામાન્ય આશ્રમ નથી. ભાગવત પરિચય આપે છે, ઋષિણામ સત્ર વર્ધનાહા. એટલે ઋષિમુનિઓનું સત્ર એને વર્ધન કરનાર એવો આ આશ્રમ છે. હમણાં લગભગ આપણે શ્રી વેદવ્યાસજીની વાત સમજવાને માટે એક આધાર લેવો હોય તો લગભગ 2500 વર્ષ પહેલાંનો એક પ્રસંગ આજે કંઈક વાંચતો હતો, પાછો એ પ્રસંગ તાજો થયો. યુનાનનો કોઈક રાજવી પુરુષ આપણા દેશમાં આવ્યો. એ સમય હતો ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણક્ય ઇત્યાદિનો. ખૂબ પ્રસિદ્ધિ સાંભળી હતી ચાણક્યની. વિચાર કર્યો કે લાવો જરા જઈને મળું એમને. એટલે લોકોને પૂછ્યું કે ચાણક્યને મળવું હશે તો ક્યાં મળાશે? એટલે બધાએ કહ્યું કે આ નદીનો તટ છે, ગંગા નદીના તટ ઉપર જાઓ, ત્યાં આગળ એમનું ઘર છે, ત્યાં આપને મળશે. એટલે આ ત્યાંનો રાજવી પુરુષ, ત્યાંનો પ્રધાન એમને મળવાને માટે આવ્યો. મનમાં વિચારીને આવ્યો હતો કે આટલા મોટા માણસ છે, સાધન સમૃદ્ધિવાળું ઘર હશે, એમાં રહેતા હશે. હવે જ્યાં આગળ લોકોએ બતાવ્યું એ સ્થાન ઉપર આવીને જુએ છે તો ચારે તરફ પર્ણકુટી હતી, ઝૂંપડીઓ હતી. થયું કે હું કંઈક બીજી જગ્યાએ નથી આવી ગયો ને. એટલે પાછું ત્યાંના માણસોને પૂછ્યું. એટલે એ લોકોએ કહ્યું કે જુઓ, તમે જે પર્ણકુટીની પાસે ઊભા છો એ જ ચાણક્યની પર્ણકુટી છે. એ વ્યક્તિ નજીક ગયો વધારે. ત્યાં આગળ એક માણસ બેઠો હતો ચટાઈ પાથરીને. દીવાના પ્રકાશમાં કંઈક કામ કરતો હતો. આણે કહ્યું કે જા ભાઈ, જઈ અને અંદર સમાચાર આપ પ્રધાનમંત્રીને કે હું મળવાને માટે આવ્યો છું. એટલે બહાર બેઠેલા માણસે પૂછ્યું, ભાઈ કોણ છો તમે અને શું કામ છે, પહેલાં મને જણાવો. એણે કહ્યું કે ભાઈ તું પહેલાં જઈને અંદર સમાચાર આપ. 3-4 વખત આમની આમ વાત થઈ એટલે કહ્યું કે તમારે જેમને મળવું છે એ બીજો કોઈ નહીં, પણ હું પોતે, મારું જ નામ ચાણક્ય છે. આને વધારે આશ્ચર્ય થયું કે એક સામાન્ય ચટાઈ પાથરીને આટલો મોટો પ્રધાનમંત્રી બેઠો છે, દીવાના પ્રકાશમાં કંઈક કામ કરે છે. આવનાર વ્યક્તિએ પોતાનો પરિચય આપ્યો. એટલે ચાણક્યએ જવાબ આપ્યો કે ભાઈ તમારા પરિચયની જરૂર નથી. જે દિવસથી તમે મારા રાજ્યની સીમામાં પ્રવેશ કર્યો ત્યારથી અત્યાર સુધીની દરેક તમારી ગતિવિધિ મારા ગુપ્તચરોએ આવીને મને જણાવી છે. આને વધારે આશ્ચર્ય થયું. કહ્યું કે રાજકારભારની વાત તમારી સાથે પછી કરું, પહેલાં મારે તમારી સાથે કંઈક અંગત વાત કરવી છે કે તમે આટલી સાદગીથી કઈ રીતના રહો છો. એટલે ચાણક્યએ જે દીવો ચાલતો હતો એને બુઝાવ્યો. એની બાજુમાં બીજો એક દીવો હતો, એને પ્રજ્વલિત કર્યો. એને સળગાવવું ન બોલાય, એને પ્રગટાવવું બોલાય. દીપ પ્રજ્વલિત થયો. આને વધારે આશ્ચર્ય થયું કે કામ તો પ્રકાશનું જ થવાનું છે, તો એક દીવો બુઝાવીને બીજો શેને માટે પ્રજ્વલિત કર્યો. એટલે કુતૂહલતાથી પૂછ્યું પાછું કે આમ કેમ કર્યું. એટલે આમણે જવાબ આપ્યો કે ભાઈ અત્યાર સુધી હું મારા રાષ્ટ્રનું કામ કરતો હતો. રાષ્ટ્રનું કામ કરતો હતો એટલે રાજ્યનું જે તેલ હતું, દિવેલ હતું એ વાપરતો હતો. હવે તમે મારી સાથે અંગત વાતચીત કરો છો
તો હવે જે દીવો પ્રજ્વલિત કર્યો છે એ મને જે પગાર મળે છે કે મને જે પૈસા મળે છે એના દ્વારા જે તેલ આવે એનો દીપ પ્રજ્વલિત કર્યો છે. અને ખૂબ આશ્ચર્ય થયું કે આટલો મોટો માણસ, દેશનો પ્રધાનમંત્રી આવી રીતના રહેશે અહીંયા આગળ. એવી જ રીતનો બીજો એક યાત્રી આપણે ત્યાં આવેલો, જેને આપણે હ્યુએન સંઘના નામથી ઓળખીએ છીએ. એણે પોતાના પુસ્તકોમાં લખ્યું છે ચાણક્યનું જીવન કેવું હતું એના ગ્રંથો સમજાવે છે. એમની પર્ણકુટીમાં એક ગાય બાંધેલી હતી બહારના ભાગમાં. સાથે સાથે બે જોડી વસ્ત્ર હતા. એક પોતે પહેરેલું હતું ધોતી અને ઉપરણો, અને બીજું એક જોડી સુકાતું હતું. યજ્ઞ કરવાને માટે થોડીક સામગ્રી હતી. આને ખૂબ આશ્ચર્ય થયું, જાણવાની જિજ્ઞાસા થઈ. એટલે પૂછ્યું કે આટલામાં તમારો જીવન નિર્વાહ કઈ રીતે થાય છે? એટલે ચાણક્યએ જવાબ આપ્યો કે ભાઈ, મારી જરૂરિયાતો ખૂબ જ ઓછી છે. આ ગાય બાંધી છે એનાથી મને દૂધ, ઘી વગેરે મળે છે. મારો તો આહાર થઈ જાય છે, પણ સાથે સાથે મારે યજ્ઞ કરવો હોય, દેવતાઓને પ્રસન્ન રાખવા હોય, તો દેવતાઓને માટે પણ યજ્ઞમાં આહુતિ આપવાના પદાર્થો મને એના દ્વારા પ્રાપ્ત થાય છે. દેવતાઓ પ્રસન્ન રહેશે એટલે અમારા રાજ્યમાં કોઈ પણ પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિ નથી આવતી, અને સાથે સાથે અમારા દેશનું વાતાવરણ પણ શુદ્ધ રહેશે યજ્ઞ દ્વારા. બીજું, આ જે બે જોડી વસ્ત્ર છે, એક મેં પહેરેલા છે, બીજા સુકાય છે. સ્નાન કરવા જઉં ત્યારે પહેરેલા વસ્ત્રો એ પલાળી દઉં છું અને બીજા વસ્ત્ર પહેરી લઉં છું. બે કરતાં ત્રીજા જોડી વસ્ત્રની મને જરૂરિયાત નથી. ભોજન કરવાને માટે ગૌમાતા મને દૂધ ઇત્યાદિ પૂરું પાડે છે. એને ચાણક્યની સાદગી જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું. આ પ્રસંગ એના માટે કયો આપ લોકોને. શ્રી વેદવ્યાસજીનું જીવન આપણે સમજવાનું છે. આ જીવન શ્રી વેદવ્યાસજીએ તપસ્યા કરી તમને અને મને જે સાહિત્યના વારસાથી સમૃદ્ધ બનાવ્યા, શ્રી વેદવ્યાસજીનું જીવન આમની કરતાં પણ ઘણું સરળ હતું. બાદરાયણ એટલે શું? બોરનું વૃક્ષ હતું. ભૂખ લાગે એટલે બોર ખાઈ લે, અને તરસ લાગે એટલે સરસ્વતી નદીનું જલ હોય એનું પાન કરી લે. આમ જીવનનો નિર્વાહ કરે અને આવા દિવ્ય આશ્રમમાં નિવાસ કરે. એ આશ્રમને જ્યારે શ્રી આચાર્યચરણે સમજાવ્યો તો શમ્યાપ્રાસ શબ્દનો અર્થ સમજાવ્યો. એક આયુધ હોય, યજ્ઞનું આયુધ, એને લઈ અને દૂર સુધી ફેંકવામાં આવે. જ્યાં સુધી આયુધ જઈને પડે ત્યાં સુધીની જે ભૂમિ હોય, ત્યાં આગળ જે સ્થાન નિશ્ચિત કરવામાં આવે ને ત્યાં આશ્રમ બનાવવામાં આવે એનું નામ છે શમ્યાપ્રાસ. શમ્યા આયુધનું નામ છે. એને ફેંકવામાં આવ્યું, ત્યાં આશ્રમ બન્યો, માટે નામ પડ્યું છે શમ્યાપ્રાસ. તદગ્નેહે પ્રિયમ ધામ ભવતી. અગ્નિનું પ્રિય સ્થાન એવો આ શમ્યાપ્રાસ નામનો આશ્રમ છે. અને ત્યાં આગળ ઋષિઓ જ્યારે બિરાજમાન હોય તો એમના જે સત્ર હોય એનું વર્ધન કરનારો, એને પોષણ આપનારો, ઋષિણામ સત્રમ વર્ધયતી ઇતિ શમ્યાપ્રાસઃ. આવો દિવ્ય આશ્રમ છે આ. વેદવ્યાસજીએ સમાધિ લગાવી છે, એકાંતમાં ત્યાં આગળ બિરાજમાન છે. સમાધિમાં અને સમાધિમાં સરસ્વતી નદીનું જલનું આચમન કર્યું હતું. વધુ વિશુદ્ધતા પ્રાપ્ત થઈ અને પ્રણિદદ્યો મનસ્વયં, મન ભગવાનમાં જોડ્યું છે. જોડાયેલા મનમાં ભક્તિયોગના દ્વારા દિવ્ય પુરુષના દર્શન થયા. દિવ્ય પુરુષની સાથે સાથે ભગવાનની ભક્તિ અને આશ્રયમાં રહેલી માયા
એના દર્શન થઈ રહ્યા છે. ભગવાનના તો દર્શન થયા જ ભક્તિ વડે, પણ સાથે સાથે ભગવાનને આધીન રહેલી માયા દર્શન કર્યા છે શ્રી વેદવ્યાસજીએ. સાકાર બ્રહ્મના દર્શન થયા. ભગવાનની ઉત્તમ શક્તિ માયાના દર્શન થયા. યયા સંમોહિતો જીવ, માયાનું કાર્ય શું છે 8 અક્ષરમાં સમજાવી દીધું. તમને ને મને મોહ કરાવનાર અગર કોઈક છે તો આ ભગવાનની માયા છે. શ્રીમદ ભાગવતના ઘણા બધા શ્લોકો ભગવાનની માયાનો પરિચય આપણને કરાવે છે. એમાંના 8 અક્ષર આ છે. માયાના છુટકારાનો ઉપાય શું એને જોયો શ્રી વેદવ્યાસજીએ. અને આમ કરતાં કરતાં સમાધિમાં શ્રીમદ ભાગવતજીના દર્શન થયા. વિદ્વાંસ ચક્રે સાત્વત સંહિતા, આ સાત્વત સંહિતાના દર્શન થયા. સમાધિમાં દર્શન થયા. અને એટલા જ માટે શ્રીમદ ભાગવતનું એક નામ કહેવાય છે સમાધિ ભાષા વ્યાસસ્ય. શ્રી વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત લખ્યું નથી, એના દર્શન કર્યા છે. આપણને એક સ્વપ્ન દેખાય ને એમાં ઘણા બધા પદાર્થો દેખાય, ઘણા બધા પ્રસંગો દેખાય. શ્રી વેદવ્યાસજીને સમાધિમાં શ્રીમદ ભાગવતના દર્શન થયા છે. કયું કાર્ય કરે છે શ્રીમદ ભાગવત, એના શ્રવણનું ફલ આ 7મા શ્લોકમાં સમજાવ્યું. યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસ શોકમોહ ભયાપહા. જો જીવનમાં કોઈ પણ પ્રકારનો શોક હોય તો એ શોક દૂર કરવાનું કાર્ય અગર કોઈ કરે છે તો ભગવાનની માયા કરે છે. જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એ મુશ્કેલી દૂર કરવાનું કાર્ય ભગવાનની કથા કરે છે. વિચાર કર્યો કે આ દિવ્ય રત્ન મારે કોને આપવું. બાકીના બધા દિવ્ય ગ્રંથો હતા, આપણે આગળ વિચાર્યું હતું. 4 વેદના 4 વિભાગ, ઇતિહાસ, પુરાણો, આ બધું તો પોતાના 5 શિષ્યોને આપી દીધું, પણ શ્રીમદ ભાગવત કોને આપવું? એટલે 8મા શ્લોકમાં એનું નિરૂપણ કર્યું. સ સંહિતામ ભાગવતીમ કૃત્વાનુક્રમ્ય ચાત્મજમ શુકમ અધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ મુનિ. શ્રી સુખદેવજીને શ્રીમદ ભાગવત ભણાવ્યું છે. સ્વસદૃશમ પુત્રમ અધ્યાપયામાસ. ઉત્તમ અધિકાર છે. કેવળ પક્ષપાતને કારણે શ્રીમદ ભાગવત નથી ભણાવ્યું, પણ મુક્ત જીવ હતા માટે શ્રીમદ ભાગવત ભણાવ્યું. પૂર્ણ રીતનો વૈરાગ્ય હતો એટલા માટે શ્રીમદ ભાગવત ભણાવ્યું છે. શ્રી સુખદેવજી મહારાજ નિવૃત્તિપરાયણ છે. સંસારમાં કોઈ પણ પ્રકારનો એમનો અનુરાગ નથી. મનન દ્વારા પણ ઘણું બધું જાણી શકે, બહુ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હતા. એમને શ્રીમદ ભાગવતનું અધ્યયન કરાવ્યું છે. 2 શબ્દ છે, અધ્યયન અને અધ્યાપન. બ્રાહ્મણના 2 ધર્મ છે. 6 ધર્મમાંથી 2 ધર્મ બ્રાહ્મણે પોતે પણ ભણવાનું અને બ્રાહ્મણે સમાજના લોકોને ભણાવવાના પણ ખરા. આ બ્રાહ્મણનું કર્તવ્ય છે. પછી એમાંથી શું મળશે એ દ્રષ્ટિકોણ બ્રાહ્મણનો ન હોય, એણે પોતાનો ધર્મ પરિપૂર્ણ કરવાનો. અને ભાગ્યશાળી હોય એને જીવનમાં આવી રીતનો કંઈક અવસર આવે. મને મારા પૂર્વજોની ચરિત્રને માટેનું સ્મરણ છે. એવી રીતે મારા પરદારાજી ગોલોકવાસી પૂજ્ય શ્રી જ્યેષ્ઠારામ શાસ્ત્રીજી ઘણા વૈષ્ણવોને એમણે અધ્યયન કરાવ્યું. અને કેવળ વૈષ્ણવોને જ નહીં, શ્રીમદ વલ્લભકુલના આચાર્ય બાલકોને પણ એમણે અધ્યયન કરાવ્યું. આજે પણ શ્રી વલ્લભકુલના
કેટલાક આચાર્ય બાળકો છે જેમણે મારા પરદાદાજીની પાસેથી અધ્યયન કર્યું હતું. એ જ ક્રમ મારા દાદાજી ગોલોકવાસી પૂજ્ય શ્રી રમણલાલ જેષ્ઠારામ શાસ્ત્રીએ જે જાળવ્યો. પેટલાદ હોય, ડભોઈ હોય, પાટણ હોય, આવી અનેક પાઠશાળાઓમાં અમારા ગામમાં ઉમરેઠમાં તો ખરું જ વર્ષો સુધી અધ્યાપનની સેવા આપી. મારા પિતાજી ગોલોકવાસી પૂજ્ય શ્રી નિરંજન શાસ્ત્રીજી ઉમરેઠવાળા, તેઓએ પણ ઘણા વર્ષો સુધી મુંબઈમાં આ અધ્યાપનની સેવા આપી. ઠાકોરજીની કૃપાથી મને અને મારા દીકરાને પણ એ જ સૌભાગ્ય પ્રભુએ આપ્યું. કંઈક ને કંઈક અધ્યાપનની પ્રવૃત્તિ, એ સેવા શ્રી ઠાકોરજીએ સ્વીકાર કર્યો. બસ આ જ વાત અહીંયા આગળ સમજવાની છે. શ્રી વેદવ્યાસજીએ શ્રી સુખદેવજી મહારાજને શ્રીમદ ભાગવત ભણાવ્યું છે. વક્તાથી ક્યારેય પણ એમને એમ બોલાય નહીં. જ્યાં સુધી શ્રીમદ ભાગવતનું અધ્યયન ન કરે ત્યાં સુધી શ્રીમદ ભાગવત ઉપર બોલાય નહીં. નિવૃત્તિ નિરતમ મુનિ, પછી કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું નથી. કેટલાક પ્રશ્ન થયા શૌનક વગેરે ઋષિઓના મનમાં. શ્રી સુખદેવજી શેને માટે ભણ્યા? મુનિ હતા. ભાગવતસ્ય પાઠ પ્રવૃત્તિરૂપ. શ્રીમદ ભાગવત તો ભણે તો પ્રવૃત્તિ કરવી પડે. તો વિરક્ત હતા તો શ્રીમદ ભાગવત શેને માટે ભણ્યા? અને એના ઉત્તરમાં જવાબ આપવાની શરૂઆત કરે છે સૂત મહર્ષિ. અને એ જવાબમાં રાજા પરીક્ષિત એના જન્મનો પ્રકરણનો આરંભ કરે છે. રાજા પરીક્ષિતની મુક્તિનું નિરૂપણ કરતા પહેલા રાજા પરીક્ષિતના પૂર્વજોની મુક્તિ કઈ રીતે થઈ અને રાજા પરીક્ષિતનો જન્મ, એની કથા, જે પ્રશ્ન ચોથા અધ્યાયમાં પૂછ્યો હતો એનું અનુસંધાન અહીંયા આગળ લેવાનું છે. રાજા પરીક્ષિતનો જન્મ અને કર્મ કેવું હતું, તો બસ આ જન્મ સંબંધી જે પ્રશ્ન હતો એનો ઉત્તર અહીંયાથી શરૂ થાય છે. મહાભારતનું યુદ્ધ થયું અને મહાભારતના યુદ્ધ પછી રાત્રિના સમયે જે કંઈક બન્યું ત્યાંથી સૂત મહર્ષિ 13મા શ્લોકથી એનું નિરૂપણ કરવાની શરૂઆત કરે છે. યદા મૃદે કૌરવ શૃંજયાનામ વીરેશ્વતો વીરગતિમ ગતેષુ વૃકોદરા વિદ્ધ ગદાભિમર્શ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. યુદ્ધ કોની વચ્ચે થયું મહાભારતનું? તો આપણને જવાબ એવો મળે કે કૌરવો અને પાંડવોની વચ્ચે. પણ શ્રીમદ ભાગવત શબ્દ આપે છે કૌરવ શુંજયાનામ. શુંજય એટલે દ્રૌપદીજીના પિતૃઓનો પક્ષ, એમનું કુળ. જે દિવસથી દ્રૌપદીજીનું અપમાન થયું એ જ દિવસથી એમના ભાઈ, એમના પિતાજીએ વિચારી રાખેલું કે આનો બદલો પાંડવો તો જ્યારે લેશે ત્યારે લેશે, પણ અમે લોકો એના માટે શાંત નહીં બેસીએ. અમારી દીકરીને આવી રીતે એની આબરૂ લેવાનો પ્રયત્ન કર્યો, એ અપમાન અમે સાંખી નહીં લઈએ. અને એનું જ અનુસંધાન અહીંયા આગળ લેવામાં આવ્યું છે. ઘણા યોદ્ધાઓ ખપી ગયા. રાત્રિનો સમય છે. દુર્યોધનની આંખ ચકળવકળ થાય છે પણ એના પ્રાણ જતા નથી. સ્કંદ પુરાણ એવું સમજાવે છે કે એમની પાસે સાત્યકી, કૃપાચાર્યજી અને અશ્વત્થામા 3 જણ આવે છે. શ્રીમદ ભાગવત એવું સમજાવે છે કે અશ્વત્થામા જાય છે અને દુર્યોધનને પૂછે છે કે ભાઈ પ્રાણ કેમ નથી જતા. એટલે પોતાની વેદના કહી કે આખું જ જીવન પાંડવોને મારવાને માટે પ્રયત્ન કર્યો પણ એ લોકોને કંઈ ન થયું.
અત્યારના પ્રાણ એના માટે અટકેલા છે, એટલે પ્રતિજ્ઞા કરી કે હમણાં ને હમણાં જઈ અને પાંડવોનો વધ કરી આવું. રાત્રિના સમય નીકળ્યા છે. જે સ્થાનમાં પાંડવો હતા, પાંડવો બહારના ભાગમાં યુદ્ધભૂમિમાં સૂતેલા છે અને અંદરના ભાગમાં છાવણીમાં તંબુમાં એમના 5 સંતાનો સૂતેલા છે. અશ્વત્થામા આવી અને 5 સંતાનોને વધ કરે છે. એમના માથા કાપીને પોતાની સાથે લઈ જાય છે. પ્રાતઃકાલનો સમય થાય છે અને પ્રાતઃકાલના સમયમાં અશ્વત્થામાએ કરેલો અપરાધ એના ફલસ્વરૂપે પાંડવોના સંતાનોના જે મસ્તક કપાયા, દ્રૌપદીજી આ બધું જુએ છે અને કલ્પાન કરે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, દુર્યોધન તો અવિવેકી હતો જ, પણ એનો ચાકર અશ્વત્થામા એ પણ અવિવેકી હતો. અતએવ તત્સેવકો અપી અવિવેકી જાત ઇતિ આહ. અને અવિવેક વિનાશને વેરે છે. વિચાર ન કર્યો કે હું આ કાર્ય કરીશ, એનું પરિણામ શું આવશે. દુર્યોધનની પાસે મસ્તક લઈને ગયો. દુર્યોધને નિસાસો નાખ્યો કે અમારું વૈર પાંડવોની સાથે હતું, આ બાળકો તો નિર્દોષ હતા, એમનો વધ ન કરાય તારાથી. અને નાના નાના બાળકોનો વધ કરે એ શોભે નહીં. પ્રાતઃકાલમાં દ્રૌપદીજી જાગ્યા છે. 5 બાળકોને જોયા છે. માતા શિશૂનામ નિધનમ સુતાનામ નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના. માનું હૃદય છે. માતા દ્રૌપદી રોદને માતૃત્વમેવ હેતુઃ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે રુદન આવ્યું એમાં રડવાનું કારણ શું? રડવાનું કારણ એક તો એમનું માતૃત્વ છે. નાના બાળકને ન કરે નારાયણને કંઈક વાગી જાય તો પણ એની માથી સહન ન થાય, તો 5 બાળકોનો વધ થયો હોય તો એ દ્રૌપદીજીથી સહન ક્યાંથી થાય? આ માતૃત્વ છે. ઘણા બધા પ્રસંગો એના માટેના નજરની સામે આવે, પણ પછી મૂળ પ્રસંગને આપણે ન્યાય ઓછો આપીએ અને બીજા બધા દ્રષ્ટાંતો લઈએ તો પછી મુશ્કેલી થાય. વિચાર કરે છે દ્રૌપદીજી કે બાળકો આત્મકલ્યાણ કરી શકે એ અવસ્થા હતી નહીં, અને એમના મસ્તક એમને મારનાર લઈ ગયા, તો આ બાળકોનો અગ્નિદાહ આપીએ કે ઉત્તરક્રિયા કરીએ તો એમની ગતિ કઈ થશે? આવો બધો વિચાર કરતા હતા. સૌષુપ્તિક પર્વકથા હેતુ. અને એ સમયે અર્જુનજીએ કહ્યું, ચિંતા ન કરશો, તામ સાંત્વયન આહ કિરીટમાલી. પતિ કેવો હોય? કેવળ પત્નીના આંસુ લૂછે એ તો કાયરતાનું કામ છે. એટલે કહ્યું, ચિંતા ન કરશો, હમણાં જ જઉં છું અને જેમણે વધ કર્યો છે એનું મસ્તક કાપીને લઈ આવું છું, અને એ જ મસ્તક ઉપર તમને બેસાડીશ. સ્નાન કરશો ત્યારે મારા મનને શાંતિ મળશે. તદા શુચસ્તે પ્રમૃજામિ ભદ્રે યદ્બ્રહ્મબંધો શિર આતતાયિના. નાના નાના બાળકોનો વધ કરે એના માટે શ્રીમદ ભાગવત શબ્દ આપે છે આતતાયી. જે બાળકોને મારે એને આતતાયી કહેવાય. નાના નાના બાળકોનો વધ કર્યો હતો. ગાંડીવ લઈને નીકળ્યા છે. ભગવાનને કહ્યું કે ચાલો આપણો રથ તૈયાર કરો. આગળ આગળ અશ્વત્થામા છે, એની પાછળ પાછળ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી છે.
હવે અશ્વત્થામાને ખ્યાલ આવી ગયો કે અર્જુન અને કૃષ્ણ આવ્યા છે, મારું બચવું મુશ્કેલ છે. અને અંત સમય આવ્યો, વિચાર કર્યો કે શું કરવું હવે હું. એટલે ક્યારેય પણ ન કરવા જેવો અસ્ત્રનો પ્રયોગ કર્યો. એનું નામ છે બ્રહ્માસ્ત્ર. અસ્ત્રમ બ્રહ્મશિરોમેને આત્મત્રાણમ દ્વિજાત્મજા. શ્રીમદ ભાગવતમાં આ અધ્યાયમાં અને એની પછીના અધ્યાયમાં બ્રહ્માસ્ત્રનું નિરૂપણ છે. આવતી વખતે સમય હશે તો આપણે સમજીશું અર્વાચીન દ્રષ્ટિએ એનું સ્વરૂપ શું છે. શાસ્ત્રની દ્રષ્ટિએ દૈવી એવું અસ્ત્ર છે. બે પ્રકારનું બ્રહ્માસ્ત્ર છે. એક આધ્યાત્મિક છે, એક આદિદૈવિક છે. એક છોડ્યા પછી એ પાછું વાળી શકાય એવું છે, અને એક છોડ્યા પછી પાછું વાળી શકાય એવું ન હોય. આ બે પ્રકારના બ્રહ્માસ્ત્ર છે. હવે બ્રહ્માસ્ત્ર તો છોડ્યું, એની અસર એવી થવા લાગી કે સહન ન થઈ શકે. તતઃ પ્રાદુર્ભુત્તેજ પ્રચંડમ સર્વતો દિશમ. ચારે તરફ એનું તેજ દેખાવા લાગ્યું. હવે અર્જુનજી મૂંઝાયેલા અર્જુનજીએ વિચાર કર્યો કે શું કરવું, અને એ સમયે ભગવાનની સ્તુતિ કરી. શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંદના 7મા અધ્યાયથી સ્તુતિનો આરંભ થાય છે. 7મા અધ્યાયમાં અર્જુનજી સ્તુતિ કરશે, 8મા અધ્યાયમાં ઉત્તરા સ્તુતિ કરશે, 8મા અધ્યાયમાં માતા કુંતી પણ સ્તુતિ કરશે, અને 9મા અધ્યાયમાં ભીષ્મ પિતામહ સ્તુતિ કરશે. આ સ્તુતિ વિભાગનું ખૂબ મહાત્મ્ય છે. વિદ્વાનોનું મંતવ્ય છે કે શ્રીમદ ભાગવતના સ્તુતિ વિભાગમાં વેદ અને ઉપનિષદના સિદ્ધાંતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભારોભાર વેદાંત શ્રીમદ ભાગવતનો સ્તુતિ વિભાગ સમજાવે છે. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયંકર ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગોસી સંસ્કૃતે. શીખવાડે છે શ્રીમદ ભાગવતના પાત્રો તમને ને મને. જીવનમાં આપત્તિ આવે, મૂંઝવણ થાય, બીજું કંઈ કરીએ કે ન કરીએ, પણ ભગવાનની શરણાગતિ ક્યારેય પણ છોડશો નહીં. ભગવાનની પાસે વિનંતી કરી, પ્રભુ આપ જ આદ્ય પુરુષ છો, ઈશ્વર છો, પ્રકૃતિથી પર છો. શું કરવું શું ન કરવું આપ આજ્ઞા કરો. ભગવાને કહ્યું કે અર્જુનામાં મૂંઝાવશો શેને માટે? વેત્થેદમ દ્રોણપુત્રસ્ય બ્રાહ્મમ અસ્ત્રમ પ્રદર્શિતમ. આ તો અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર છે. પણ અશ્વત્થામાને પૂર્ણ જ્ઞાન નથી. એને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે, પણ નૈવાસૌ વેદ સંહારમ, એને પાછું કઈ રીતે વાળવું એને આવડતું નથી. કારણ એવું વિચારતા હતા કે મારા જ પિતાજીની પાસે આ વિદ્યા છે ને, જ્યારે મને જોઈશે ત્યારે મને શીખી લઈશ એમની પાસેથી. તમે તો થોડો સમય માટે કે નિશ્ચિત સમય માટે ત્યાં રહ્યા હતા, એટલે તમને આ બધી વિદ્યા પૂર્ણ રીતે આવડે છે. તમને બ્રહ્માસ્ત્ર છોડતા પણ આવડે, એને પાછું વાળતા પણ આવડે છે. માટે એક કામ કરો, આ બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર છોડવું હોય તો એ છોડો, તમે એને શાંત કરી દો. જહ્યસ્ત્ર તેજ ઉન્નત મસ્ત્રજ્ઞો યસ્ત્ર તેજસા.
અને એ પ્રમાણે ભગવાનની આજ્ઞા મુજબ બ્રહ્મમ બ્રહ્માસ્ત્રમ સંદધે, બીજું બ્રહ્માસ્ત્ર છોડ્યું. 2 બ્રહ્માસ્ત્રને કારણે પૃથ્વી જાણે બળતી હોય એવી એને અનુભૂતિ થવા લાગી. પ્રજાના લોકોને મુશ્કેલી થઈ. વિનંતી કરી કે પ્રભુ આમાંથી આપ રક્ષણ કરો. ત્રણેય લોકને બાળતું હોય એવું આ બ્રહ્માસ્ત્ર બંને ભેગા થયા હતા. બંને બ્રહ્માસ્ત્ર ભેગા થયા એટલે એ સમયે એનું તેજ બધાને દેખાયું. અત્યારની આપણી પરિસ્થિતિ પણ આની સાથે આપણે વિચારી શકીએ છીએ. શ્રીમદ ભાગવતનો આ 31મો શ્લોક. પ્રજાની પરિસ્થિતિ શું છે અત્યારે? દહ્યમાના પ્રજા સર્વહા, આ અત્યારની પરિસ્થિતિ છે. ત્યારે બ્રહ્માસ્ત્રને કારણે પ્રજા બળતી હોય એવું લાગ્યું. આજે એક વિષાણુ, એક રોગ એવો આવ્યો, કોરોનાને કારણે આખું જ વિશ્વ ભયભીત છે. શ્રીમદ ભાગવત માર્ગ બતાવે છે. પોતાનાથી બનતો તો આપણે કરીએ જ છીએ, એની સાથે સાથે જે માર્ગ શ્રીમદ ભાગવતમાં અર્જુનજી આપણને બતાવે છે કે મુશ્કેલી આવે, બીજું કંઈ પણ આપણે કરીએ કે ન કરીએ, પણ ભગવાનનું શરણ છોડશો નહીં. આ જ સિદ્ધાંત તમારે ને મારે પણ મારા જીવનમાં યાદ રાખવાનો. ક્યારેય પણ ભગવાનનું શરણ છોડશો નહીં. ઘણી વ્યક્તિઓની સાથે વાત થાય છે, એક ડર બેસી ગયો છે, ભય એવો બેસી ગયો છે કે મૃત્યુ આવશે તો શું. શ્રીમદ ભાગવત મૃત્યુને માટે ખૂબ વિચાર કરે છે, આગળના અધ્યાયોમાં આવશે. પણ વાત નીકળી તો એકાદ બે વાક્ય કહી દઉં, ક્યારેય પણ મૃત્યુથી ડરશો નહીં. વાર્તા પ્રસંગ તો એવું સમજાવે છે કે એક માળી ભગવાનની સેવા કરે અને મૃત્યુ આવ્યું તો એક વખત નહીં એને અનેક વખત પાછું મોકલી દીધું કે અત્યારના ભગવાનની સેવામાં છું, તારી સાથે આવવાનો મને સમય નથી. જે ભગવાનનો સેવક છે એ ક્યારેય પણ કોઈ પણ પ્રકારની આપત્તિથી ડરતો નથી. જો જીવનમાં સત્ય હશે તો ક્યારે પણ ડર લાગશે નહીં. અને મૃત્યુ આવે તો ડરવાનું શું? એમાં વાત કરતાં કરતાં પણ મૃત્યુ આવે તો કહેવાનું, ચાલ તારી સાથે આવવાને માટે તૈયાર છું. મૃત્યુ તો આપણા શરીરનું આવશે, જીવ એ તો ભગવાનનું જ સ્વરૂપ છે. મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન, એ તો ભગવાનનો જ અંશ છે અને એ ભગવાનના અંશનું ક્યારે પણ મૃત્યુ નથી. આપણે આપણું આત્મ સ્વરૂપ ભૂલી ગયા એટલા માટે આપણને ડર લાગે છે. દહ્યમાના પ્રજા સર્વહા, પ્રજા ભયભીત થઈ હતી. ભગવાને આજ્ઞા આપી, બ્રહ્માસ્ત્રને શાંત કર્યું, અશ્વત્થામાને બાંધ્યા અને બાંધીને એક દોરી લીધી. પોતાના રથમાં જે ધજા ખોસવાની હોય એનો જે સ્તંભ હોય એની સાથે બાંધ્યા છે. બબંધા મર્ષતામ્રાક્ષા પશુમ રશનયા યથા. યજ્ઞ કરવાનો હોય ને યજ્ઞ પશુને બાંધે એવી રીતે બાંધ્યા. ભગવાને કહ્યું કે અર્જુન, આ શું કરો છો? તમે તો પાંચાલીને એવું કહ્યું હતું કે એના પ્રાણ લઈ લઈશ ને અહીંયા આગળ તમે એને બાંધીને લઈ જાઓ છો. મારી નાખો એને, રાહ કોની જુઓ છો? વિચારવા જેવો પ્રસંગ છે શ્રીમદ ભાગવતનો. ભગવાન આજે બધા શ્લોકો બોલે છે, 35, 36 વગેરે શ્લોકો, એમાં અર્જુનજીની પરીક્ષા કરે છે. મૈનમ પાર્થાર્હસિત્રાતુમ બ્રહ્મબંધુમિમં જહિ યોસાવનાગસુપ્તા નવદિન નિશિબાલકાન. અરે અર્જુન, ભગવાનને જરા ક્રોધ આવ્યો હોય એવી રીતની ચેષ્ટા કરી કે તમે જ્યારે નીકળ્યા ત્યારે તો એમ કહ્યું હતું કે આનો જેને વધ કર્યો છે એને મારીને લાવીશ અને હવે એને બાંધવા બેઠા છો.
મારી નાખો અને રાહ કોની જુઓ છો? ધર્મશાસ્ત્ર નિર્ણય આપે છે કે કોને મારવા અને કોને નહીં મારવા. આ 36મો શ્લોક. મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રિયમ જડમ પ્રપન્નમ વિરથમ ભીતમ નરિપુમ હંતિ ધર્મવિદ. 10 પ્રકારના શત્રુઓ અવધ્ય છે. શત્રુઓપી દશવિધા અવધ્યાહ, આ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. તો મત્ત એટલે શું? મત્તમ એટલે મદિરાદીના નશો કર્યો હોય એ નશાનો જેની પર અસર થઈ હોય એ વ્યક્તિને ક્યારે પણ વધ ન કરાય. બીજો છે પ્રમત્ત, એટલે જે અસાવધાન હોય, જે સાવધ ન હોય એનો વધ ન કરાય. ભૂત વગેરેને જેવો આવેશ થયો હોય, જડ હોય, એનો વધ ન કરાય. સુપ્તમ એટલે કોઈ સૂતેલો હોય, જેવી રીતે અશ્વત્થામાએ નાના નાના બાળકોને માર્યા તો અશ્વત્થામાને માટે શબ્દ પ્રયોગ કર્યો છે આતતાઈ. પણ જો નાનું બાળક હોય અથવા તો કોઈ સૂઈ ગયું હોય તો એને ક્યારેય પણ મરાય નહીં. બાલમ, સ્ત્રીને ન મરાય, જડને ન મરાય. પ્રપન્નમ એટલે જે શરણે આવ્યો હોય એને પણ ક્યારેય મરાય નહીં. હવે જેમણે શ્રીમદ ભાગવત તો વાંચ્યું હોય પણ સાથે સાથે ભારતનો ઇતિહાસ વાંચ્યો હોય તો ખ્યાલ આવે, મોગલો અને આપણા દેશના ક્ષત્રિય રાજાઓનું યુદ્ધ થતું હતું ત્યારે આપણા દેશના ક્ષત્રિય રાજાઓ યુદ્ધના નિયમ મુજબ યુદ્ધ કરતા હતા અને મોગલો યુદ્ધના નિયમની કરતાં પણ સ્વાર્થ અને મદાંધ થઈ અને યુદ્ધ કરતા હતા. ઘણા પ્રસંગો એવા બન્યા છે કે જેમાં આપણા રાજાઓએ એમને છોડ્યા હોય ને પછી એ જ રાજાઓએ આપણા ભારતના રાજાઓનો વધ કરી નાખ્યો હોય. વિરતમ, રથ વગરનો શત્રુ હોય એને ન મરાય. અને ભીતમ એટલે જો યુદ્ધ કરતાં કરતાં ડરી જાય તો એને પણ ન મરાય. આ યુદ્ધ નીતિ છે. ભગવાને પરીક્ષા કરી, મારી નાખ, રાહ કોની જુએ છે? મહાભારતના યુદ્ધમાં આટલા બધા યોદ્ધાઓનો વધ કર્યો તો અશ્વત્થામાને મારવામાં શું મોટી વાત છે? ભગવાને પરીક્ષા કરી. ધર્મ પરીક્ષકાણીથી ભગવાનના આ વચન કહેવા શ્રી આચાર્ય ચરણે સમજાવ્યું કે જે ધર્મ મારી પાસેથી શ્રવણ કર્યો એ પચ્યો છે કે નહીં, કે ભૂલી ગયો અર્જુન મારો, એટલે ભગવાને પરીક્ષા કરી. પણ અર્જુનજી મારતા નથી, એમને અશ્વત્થામાને બાંધીને લઈ આવે છે, છાવણીમાં લાવ્યા છે. હવે અશ્વત્થામાએ જે કાર્ય કર્યું ન કરવાનું કાર્ય હતું. ક્યારેય પણ બુદ્ધિશાળી માણસ આવું કાર્ય કરે નહીં એવું કાર્ય અશ્વત્થામાએ કર્યું. નીતિશાસ્ત્ર વાત સમજાવે છે. એક સૂત્ર છે, સ્વશક્તિમ જ્ઞાત્વા કાર્યમારંભેત. કોઈ પણ કાર્યનો જ્યારે આપણે આરંભ કરીએ ત્યારે પોતાનું સામર્થ્ય શું છે, પોતાની શક્તિ શું છે, એને પહેલાં જાણી લેવાની. અશ્વત્થામા નીતિશાસ્ત્રનું આ વાક્ય ભૂલ્યા. કોઈ કાર્ય આપણને બહુ સારું લાગતું હોય તો તરત જ કાર્યનો આરંભ કરવાનો, આ વાતને નીતિશાસ્ત્ર સમર્થન નથી આપતું. પહેલાં વિચાર કરો એનો. એ કાર્ય કરીશું તો એના માટે કેટલી શક્તિ જોઈશે, કેટલું સામર્થ્ય જોઈશું, અને જો શક્તિ અને સામર્થ્ય નહીં હોય અને જો કાર્ય શરૂ કરીશું તો અધવચ્ચેથી એ કર્મને આપણે મૂકી દેવું પડશે. અશ્વત્થામા ભૂલ્યા અહીંયા આગળ.
કે નાના નાના બાળકોને મારું છું, પણ એના કારણે વધ કરીશ તો મારે વેર કોની સાથે થશે? પાંડવોની સાથે વેર થશે તો પાંડવો એકલા નથી, બાકીના બધા રાજવી પુરુષો તો છે, પણ એમની સાથે ભગવાન શ્રી કૃષ્ણ છે. અને જેના પક્ષમાં ભગવાન હોય એનો ક્યારેય પણ પરાજય થતો નથી. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરાહ. આ શ્લોકનું ગાન એમને નથી કરવામાં આવ્યું. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ હોય ત્યાં વિજય હોય. પછી ત્યાં સત્તા, સામર્થ્ય, સાધન, સેના આ બધું હોય કે ન હોય, પણ જ્યાં આગળ ભગવાનની કૃપા હોય એ સેવકનો કાયમને માટે આ વિશ્વમાં વિજય થાય અને થાય જ. અશ્વત્થામાએ કર્યું એ સાહસ નહીં, એનું નામ દુસ્સાહસ છે. આપણા વડીલોએ આપણને સમજણ આપી, જેટલું કાર્ય આપણે પહોંચી શકીએ એટલું કરવાનું. આ સોનેરી સલાહ નીતિશાસ્ત્ર એના એક સૂત્ર પરથી આપણને મળી છે, સ્વશક્તિમ જ્ઞાત્વા કાર્યમ આરંભેત. આ સોનેરી સલાહ છે. વેપાર કરતા હશું ત્યાં પણ કામ લાગશે, ઘરનું કામ હશે ત્યાં પણ કામ લાગશે, વ્યવહારિક કાર્ય હશે ત્યાં પણ કામ લાગશે. ઘણા બધા શ્લોકો છે શ્રીમદ ભાગવતના, મહાભારતના, નીતિશાસ્ત્રના, જે આપણને સમજાવે છે કે આપણે આપણી કાર્યપ્રણાલી કઈ રીતે રાખવી જોઈએ. દ્રૌપદીજીની પાસે લઈને આવ્યા અપરાધી અશ્વત્થામાને. હવે જે માના 5 બાળકો આવી રીતે મર્યા છે, એ દ્રૌપદીજી કેવા છે અને એમનું સ્ટેબિલિટી ઓફ માઇન્ડ કેવી છે, ભાગવત સમજાવે છે. એક વાક્ય યાદ રાખવાનું, આપણું જીવન કોઈ પણ રીતે સરળ નથી. અવારનવાર દુઃખ આવશે જ. હવે આપણે આપણા મનને કેળવવાનું છે કે એ દુઃખને આપણે કઈ રીતે ટેકલ કરી શકીએ છીએ. જે માના 5 બાળકો મર્યા હોય એ માની પરિસ્થિતિ શું હોય, ભાગવત સમજાવે છે. આજે તો એવું સાંભળવા મળે છે કે નાનું બાળક સ્કૂલમાં ભણતું હોય અને જો સ્કૂલના શિક્ષક કે પ્રિન્સિપલે બાળકને કંઈક કહે તો મા બાપ એમની સાથે દલીલ કરે છે, ફરિયાદ કરે છે અને ઝઘડો કરે છે. પછી એ ભણાવનારે એમના હિતનું વાક્ય કયું છે કે નહીં એનો વિચાર કરતા નથી. સ્ત્રી કેવી હોવી જોઈએ આપણા ધર્મશાસ્ત્રો સમજાવે છે. દ્રૌપદીજીનું ચરિત્ર સમજાવે છે. વામ સ્વભાવા કૃપયા નામ છે. અત્યારના વૈમનસ્ય અને વેર ભૂલી ગયા છે. હવે સામે મારા બાળકોનો વધ કરનાર અશ્વત્થામા છે એવો એમના મનમાં વિચાર નથી, પણ અત્યારે જુએ છે કે જેમની પાસેથી અમને જ્ઞાન મળ્યું એ અમારા ગુરુજીના પુત્ર આજે આવી રીતના બંધાઈને આવેલા છે. એટલે વાક્ય બોલવાની શરૂઆત કરે છે, મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ એ તો કાયમને માટે ગુરુપદ ઉપર બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, ધર્મ મૂલમ ચ બ્રાહ્મણા. ધર્મના મૂળમાં અગર કોઈક હોય તો બ્રાહ્મણ છે. ધર્મના મૂળમાં અગર કોઈક હોય તો ગુરુ છે. અને ધર્મના મૂળમાં બ્રાહ્મણ છે. એટલા જ માટે જ્યારે જ્યારે આપણી સંસ્કૃતિની પર પ્રહાર થયા ત્યારે જ્યાં જ્યાં અવસર મળ્યો ત્યાં બ્રાહ્મણોનો વધ વિધર્મીઓએ કર્યો છે. ઇતિહાસ વાંચશો તો ખ્યાલ આવશે. જ્યારે જ્યારે દેશ ઉપર આક્રમણ થયું ત્યારે સર્વપ્રથમ ધર્મની રક્ષા કરવાને માટે કોઈક નીકળ્યા તે બ્રાહ્મણો નીકળ્યા હતા. કાશ્મીરનો આખો ઇતિહાસ વાંચો તો ખ્યાલ આવશે. એક સમય એવો હતો
કે કાશ્મીરમાં કેવળ બ્રાહ્મણો રહેતા હતા, જેને આજે આપણે કાશ્મીરી પંડિત કહીએ છીએ. કારણ એકાંત સ્થાન, ભગવાનની પ્રાપ્તિ કરવાને માટેનું ઉત્તમ સ્થાન ઉત્તર દિશા, ત્યાં આગળ આખો જ બ્રાહ્મણ સમાજ રહેતો હતો. અને આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી ત્યાં સુધી પધાર્યા હતા. એ શંકરાચાર્યજીનું સ્થાન, એમનું મંદિર હતું કાશ્મીરમાં. સોમનાથનો ઇતિહાસ વાંચો તો ખ્યાલ આવશે. કેટલા બ્રાહ્મણોનો વધ વિધર્મીઓએ કર્યો, ઇતિહાસ વાંચો ત્યારે. કાશી વિશ્વનાથનો ઇતિહાસ વાંચો તો ખ્યાલ આવશે કે જ્યારે કાશીની પર આક્રમણ થયું ત્યારની પરિસ્થિતિ શું હતી. વિશ્વનો કોઈ પણ ધર્મ હોય, એનો સ્કોલર હોય, એનો જાણકાર હોય, એને મારી નાખવામાં આવે એટલે આખી સંસ્કૃતિ, એ ધર્મનું મૂળ કપાઈ જાય. આપણું દુર્ભાગ્ય છે, વેદ ભણેલો બ્રાહ્મણ હોય એને આજીવિકા મળે કે ન મળે, પણ બીજા ધર્મના જે ધર્મગુરુઓ હોય છે, તમે ને હું જે ટેક્સ ભરીએ એ ટેક્સના પૈસાથી એમને પગાર આપવામાં આવે છે. આ આપણું દુર્ભાગ્ય છે. જેમણે પણ આપણું આ બનાવ્યું હશે, બધી વ્યવસ્થા કરી હશે, કેટલા અંધારામાં રાખ્યા હશે બધાને, કે કઈ રીતે આ બધા નિર્ણયો લીધા હશે એની જરા કલ્પના કરી જુઓ. મહાપ્રભુજીના શબ્દો, ધર્મ મૂલમ ચ બ્રાહ્મણા, ધર્મે હિ ગુરુર્મૂલમ સચ ભગવાન તન્મુખત્વાદ બ્રાહ્મણો ગુરુઃ. બ્રાહ્મણ ભગવાનના મુખ સ્વરૂપ છે. ધર્મનો ઉપદેશ આપવાનો અધિકાર એની પાસે છે. એ બ્રાહ્મણ આ સમાજમાં કયો સ્થાન છે એનું, તો શ્રીમદ ભાગવતના ઘણા બધા શ્લોકો એને સમજાવે છે. આપને ત્યાં કોઈક કર્મકાંડ કરાવવા માટે આવતું હોય, પૂજન કરાવવાને માટે આવતું હોય, અત્યારનો સમય એવો છે કે બધાને એકબીજાના સપોર્ટની જરૂર હોય. શક્ય હોય તો એક વખત એમને પૂછી લેજો કે આપની કંઈક જરૂરિયાત હોય અને જો અમે કંઈક કરી શકીએ તો અમને જણાવો. ભાગવતના શબ્દ, ધર્મ મૂલમ ચ બ્રાહ્મણા. કહ્યું કે ભલે મારા દીકરાઓનો વધ કર્યો, પણ બ્રાહ્મણ એ તો ગુરુ સ્થાને છે, એમને છોડી દો. અને પછી એક એક શ્લોક બોલે છે દ્રૌપદીજી. આપણને જરા કલ્પના કરવાનો અવસર મળે કે એ સમયમાં સ્ત્રી શિક્ષણ કેવું હશે, એ સમયમાં વિમન એમ્પાવરમેન્ટ કેવું હશે, કે જે સમયે આટલા એક એક પ્રબુદ્ધ વચનો દ્રૌપદીજી બોલે છે. દલીલ કરે છે દ્રૌપદી, બાંધીને લાવ્યા છો. જેમની પાસેથી તમે વેદ ભણ્યા, ધનુર્વેદ ભણ્યા, અને એ ધનુર્વેદ ભણ્યા તો તમે યુદ્ધ કરી શક્યા. કારણ યુદ્ધની જેટલી જેટલી નીતિઓ છે એનું નિરૂપણ ધનુર્વેદમાં કરવામાં આવ્યું છે. અને એ પણ રહસ્યની સાથે તમને જેમણે ભણાવ્યો, એમના દીકરાને તમે આ રીતે બાંધીને લાવ્યા છો. સરહસ્યો ધનુર્વેદ સવિસર્ગોપસંયમ રહસ્યે ભવો રહસ્યો મંત્ર. છોડી દો એમને. અને એમને એમ નથી ભણાવ્યું. હા, આપને યદનુગ્રહાદ, ખૂબ અનુગ્રહપૂર્વક આપને આ જ્ઞાન આપ્યું છે. જ્ઞાન તો શિક્ષક બધાને આપે, પણ જેવો જે વિદ્યાર્થીનો અનુરાગ, એ પ્રમાણે એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વિશેષ અનુગ્રહ હતો ગુરુજીનો અર્જુનજી પર. ઘણા પ્રસંગો આપ લોકોએ પણ વાંચ્યા, સાંભળ્યા હશે. એક વખત વૃક્ષ ઉપર એક પક્ષી હતું અને બધા શિષ્યોને કહ્યું કે તમે આનો વધ કરો, એની આંખમાં બાણ ચલાવો. અને એ સમયે અર્જુનને પૂછ્યું કે તમને શું દેખાય છે? એટલે અર્જુનજીએ જવાબ આપ્યો હતો કે આજુબાજુનું મને કંઈ નથી દેખાતું, કેવળ મારું બાણ એ પક્ષીની આંખ છે, ત્યાં આગળ કઈ રીતે વિંધી શકું, કેવળ મને મારો ટાર્ગેટ દેખાય છે. જ્ઞાન ક્યારેય પણ અનુગ્રહ વગર મળતું નથી.
અને જો વાંચેલું જ્ઞાન હશે, કદાચ વિશ્વમાં પ્રસિદ્ધિ પણ કરાવી દેશે, પણ અનુગ્રહ વગરનું જ્ઞાન ભગવાનની પ્રાપ્તિ કરાવશે કે કેમ એ પ્રશ્ન છે. તદ્ધર્મજ્ઞ મહાભાગ ભવદ્ભિર ગૌરવમ કુલમ. જુઓ 46મો શ્લોક. મોટું ભાગ્ય હોય તો ગુરુની સેવા થઈ શકે, અને ગુરુની સેવા આપણે ન કરીએ તે તો બહુ મોટું દુર્ભાગ્ય છે. મહાભાગ્યેન ગુરુણામ સેવાકરણ સામર્થ્યમ ભવતિ, તજ્જાતેપી સામર્થ્યે યદિ સેવામ ન કુર્યાત તદા મહદ અભાગ્યમ. જો ભગવત કૃપાથી જીવનમાં કોઈ ગુરુપદ આપણને મળ્યા હોય, સેવાનો અવસર મળ્યો હોય, સેવા કરીએ એ આપણું મહાભાગ્ય છે. અને જો અવસર મળ્યો છતાં પણ સેવા ન કરીએ તો એનાથી મોટું દુર્ભાગ્ય કયું હોઈ શકે? પૂજ્યમ વંદ્યમ અભિક્ષ્ણશાહ. આપણા માટે વંદનીય છે, પૂજન કરવા યોગ્ય છે, એમને છોડી દો. જેવી રીતે હું રુદન કરું છું એવી રીતે એમની માતાને આપ રુદન કરાવશો નહીં. આવી રીતના એકે એક વાક્ય બોલી રહ્યા છે. અને વાક્ય બોલતા બોલતા પરિચય આપ્યો કે આ બધા વાક્ય કેવા છે. 49મો શ્લોક એ સમજાવે છે. ધર્મ્યમ ન્યાયમ સકરુણમ નિર્વેલીકમ સમમ મહત. ધર્મ્યમ એટલે શું? ઇન અકોર્ડન્સ વિથ ધ પ્રિન્સિપલ્સ ઓફ રિલિજન. એમના જે વાક્ય હતા મનોકલ્પિત હતા એવું નહીં, પણ ધર્મશાસ્ત્રમાં જે નિરૂપણ કરેલું છે એ પ્રમાણેના ધર્મયુક્ત વાક્ય હતા. ન્યાયમ. બીજો જે શ્લોક બોલ્યા એ વચન હતા જસ્ટિસવાળા હતા, ન્યાયયુક્ત હતા. સકરુણમ. સ્ત્રીના અનેક આભૂષણ છે, પણ એમાંનું એક આભૂષણ છે એનું નામ છે કરુણા. તો દ્રૌપદીજીના વાક્ય કેવા હતા? ફૂલ ઓફ મર્સી. સકરુણમ. નિર્વેલીકમ સમમ મહત. એમના વાક્યમાં આવા બધા ગુણો ભરેલા હતા, અને આ બધા વાક્યોની ત્યાંના સમાજે પ્રશંસા કરી. રાજા યુધિષ્ઠિર, અર્જુનજી, નકુલ, સહદેવ આ બધા જ એમના વાક્યની પ્રશંસા કરે છે. પણ ભીમસેન કહે છે કે એને છોડાય નહીં, એને મારવો જ જોઈએ, કારણ કે આપણા બાળકોનો વધ કર્યો છે. શત્રુને ક્યારે પણ જીવતો છોડાય નહીં. અને એ સમયે દ્વિધામાં આવી ગયા. અર્જુનજી કે શું કરવું? ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું છે, અને ભગવાને કહ્યું કે અર્જુન, આપને શું સમજાય છે? બ્રહ્મ બંધુર્ન હંતવ્ય આતતાઈ વધારણાહ. બ્રાહ્મણનો બ્રહ્મબંધુનો વધ ન કરો, પણ આતતાઈ હોય એનો તો વધ કરવો જોઈએ ને. એને તો છોડાય નહીં. સમાજમાં ખોટો દાખલો બેસે, માટે એવું કંઈક કાર્ય કરો કે જેનાથી એક સાથે બંને કાર્ય પરિપૂર્ણ થાય. તમારી પ્રતિજ્ઞા પણ પૂર્ણ થાય, બ્રાહ્મણનો જીવ પણ બચી જાય. અને એ સમયે ખૂબ જ ચતુર અને બુદ્ધિશાળી છે અર્જુન. સહસાજ્ઞાય હરેર હાર્દમથાસીના. ભગવાનનું કહેવાનું વાક્ય તરત જ સમજી ગયા. અશ્વત્થામાના મસ્તકનો મણિ મૂળ સાથે કાઢી લીધો, મસ્તકના કેશની સાથે કાઢી લીધો, અને પછી અશ્વત્થામાને છોડી દીધા. કોઈ જુઓ દ્રૌપદીજી, તમારે ત્યાંથી આ બ્રાહ્મણ જીવતા જાય છે. અને ભીમસેનને કહ્યું કે જુઓ ભીમસેન, આ બ્રાહ્મણનો મસ્તકનો મણિ, એના મસ્તકના કેશ, એનું તેજ લઈ લીધું. તો શાસ્ત્ર એવી આજ્ઞા કરે છે કે એનો વધ કરવો એ જ વધ નથી, પણ વપનમ દ્રવિણાદાનમ સ્થાનાન્યર્યાપણમ તથા એષ હિ બ્રહ્મબંધૂનામ વદો નાન્યોસ્તિ દૈહિકા. બ્રાહ્મણનો વધ એટલે તલવાર લઈને મારી દઈએ એ જ વધ નથી.
બ્રાહ્મણના મસ્તકના કેશ કાપી દેખવામાં આવે એટલે એનું મુંડન કરવામાં આવે. દ્રવિણા દાનમ, એની પાસેની સંપત્તિ લઈ લેવામાં આવે. એના કેશ કાપી નાખો, એની સંપત્તિ લઈ લો અને એ સ્થાનમાંથી એને અપમાનિત કરીને બહાર કાઢી દો. આવી રીતે 3 કાર્ય કરો એ પણ બ્રાહ્મણનો વધ જ છે. આવી રીતે બંનેવનું મન જળવાય અને ધર્મશાસ્ત્રની પણ મર્યાદા જળવાય એ પ્રમાણે અશ્વત્થામાને એ સ્થાનમાંથી આમ વિચાર કરે તો જીવતા જવા દીધા અને આમ વિચાર કરે તો મારવા કરતાં પણ વધારે એમને અપમાનિત કરીને ત્યાંથી મોકલ્યા છે. આ શ્રીમદ ભાગવતજીનો પહેલા સ્કંદનો 7મો અધ્યાય છે. કહેવાને માટે ઘણું બધું છે, પણ એક સેશનમાં આપણે એક અધ્યાય લઈએ તો સારું પડે. હજી આની પર કલાક 2 કલાક બોલીએ તો પણ ઓછું પડે. એટલા બધા સુંદર એક એક શ્લોકના અર્થઘટન થાય છે. પણ જે પણ 1 કલાકમાં શ્રી ઠાકોરજીએ પ્રેરણા કરી, આજના વક્તવ્યને પુનઃ એકવાર શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં સમર્પિત કરી અને આપણે વિરામ લઈએ. આ સંબંધી આપના પ્રશ્નો હોય તો આપ અવશ્ય પૂછી શકો છો. એની સિવાયના પ્રશ્નો હોય તો પછી આદિત્યભાઈને આપ મોકલી દેજો. પણ આ વક્તવ્ય સંબંધી કંઈક પણ હોય તો આપ અવશ્ય પૂછી શકો છો. અસ્તુ.